નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો મિત્રો। 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને જણાવ્યું છે કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે અને ઉપરાંત 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે અને રાજ્યમાં અનેક કેટલાક સ્થળો છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેમ આગાહીકાર અંબાલાલે જણાવ્યું છે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ તરત મળશે રૂપિયા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકે ને કૃષિ મંત્રાલયે આ માટે એક જ કમિટી બનાવી છે। નિર્ણય લીધો છે કે કમિટી ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડ સરળ કરી અને આ યોજના વધુ ખેડૂતોને સુધી પહોંચાડે સમીક્ષા કરીને આ રીતે કિસાન ક્રેડિટ એક એટીએમ તરીકે કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતને ગેરંટી વિના 1,60,000 રૂપિયા લોન લઈ શકશે। લીંબુના ભાવમાં થયો વધારો એટલે કે રાજ્ય કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં થયો છે વધારો એટલે કે અમદાવાદ રિટેલ માર્કેટ 200 પ્રતિ કિલો મળી રહ્યા છે અને હોલસેલ તેનો ભાવ 150 થી 160 રૂપિયા। ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુનો મોંઘવારી વધી હોય છે અને લોકોને ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ પાણી સહારો લેતા હોય છે અને લીંબુની માંગ વધી જતા તેનો ભાવના પણ ઉછાળો જોવા મળતો હોય છે। તમારા વિસ્તારમાં લીંબુનો ભાવ કેટલો છે તે કોમેન્ટ કરીને જણાવો। 6,000 ના બદલે 8,000નો અબધો એટલે કે ખેડૂત માટે આવનારા 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર મળી શકે છે એટલે કે 2024માં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે તેથી સરકારને ખેડૂતને ભેટ આપી ખુશ કરવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણી કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂત માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે અને ખેડૂતને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારા કરવાની જાહેરાત થઈ શકે।